વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય જીવ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ, જેમાં આજનો આપણો ટોપિક છે નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્વ, એટલે કે ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્પીસીઝ ડાયવર્સિટી ટુ ધ ઇકોસિસ્ટમ. શું કોઈ સમુદાયમાં જાતિની સંખ્યા ખરેખર નિવસન તંત્રની કામગીરી માટે મહત્વપૂર્ણ બાબત છે? તો અહીંયા આપણને એક પ્રશ્ન કર્યો છે કે નિવસન તંત્રની કામગીરી માટે મહત્વપૂર્ણ બાબત છે જાતિની જે સંખ્યા છે તે. આ એક સવાલ છે કે જેના માટે પરિસ્થિતિવિદો એક ચોક્કસ જવાબ આપી શક્યા નથી. તો આ સવાલનો જવાબ કોઈ પણ પરિસ્થિતિવિદો આપી શક્યા નથી. ઘણા દાયકાઓ સુધી પરિસ્થિતિવિદો માનતા હતા કે વધુ જાતિઓ ધરાવતા સમુદાયો સામાન્ય રીતે ઓછી જાતિઓ ધરાવતા સમુદાયો કરતાં વધારે સ્થિર વલણ ધરાવે છે. એટલે કે વધારે જ્યાં જનજાતિ હોય એના કરતાં ઓછી જાતિઓ જ્યાં હશે ત્યાં સ્થિર વલણ હશે, એવું આપણે કહી શકીએ, અનુમાન કરી શકીએ. ઓકે, તો વધુ જાતિઓ ધરાવતા સમુદાયો સામાન્ય રીતે ઓછી જાતિઓ ધરાવતા સમુદાયો કરતાં વધારે સ્થિર વલણ ધરાવતા હોય એવું પરિસ્થિતિવિદો માનતા હતા. એક જૈવિક સમુદાય માટે સચોટ સ્થિરતા શું છે? તો સ્થિરતા કોને કહેવાય? એક સચોટ સ્થિરતા આપણે કોને કહી શકીએ, એવો આપણને પ્રશ્ન કર્યો છે. એક સ્થિર સમુદાયે તેની ઉત્પાદકતામાં વર્ષે વર્ષે ઘણા ફેરફાર થવો જોઈએ નહીં. તે સમયે સમયે આવનાર અવરોધો માટે પ્રતિરોધક કે પ્રસંગોપાત વિક્ષેપો, એટલે કે કુદરતી કે માનવ સર્જિત સામે પ્રતિકારક અથવા સ્થિતિસ્થાપક હોવું જોઈએ. તો ખરેખર સ્થિર સમુદાય કોને કહેવાય? તો કે જે કાંઈ પ્રતિરોધકતા આવતી હોય સમયે સમયે અવારનવાર, જે કાંઈ કુદરતી કે માનવ સર્જિત પ્રતિકારકતા જોવા મળતી હોય, સ્થિતિસ્થાપક એની સામે હોવું જોઈએ એમ આપણે કહી શકીએ. અને તે વિદેશી જાતિઓ દ્વારા થતા આક્રમણ માટે પ્રતિરોધક પણ હોવું જોઈએ. ઘણી વખત તમને ખ્યાલ છે કે બહારથી વિદેશી જાતિઓનું આક્રમણ, એઝ ફોર એક્ઝામ્પલ આપણે ભારતની વાત કરીએ તો જળકુંભી છે વિદેશમાંથી લાવવામાં આવી હતી. અહીંના જે તળાવો નદી છે એની અંદર દાખલ કરવામાં આવી હતી. તો આપણા જે તળાવમાં સામાન્ય કમળ ઉગી નીકળતા હતા એ દૂર થયા. એનું સ્થાન કોણે લઈ લીધું? તો કે જળકુંભીએ. તો ખરેખર એવું ન થવું જોઈએ. આપણે જાણતા નથી કે આ લક્ષણો સમુદાયમાં જાતિ સમૃદ્ધિ સાથે કેવી રીતે જોડાયેલા છે, પરંતુ ડેવિડ ટિલમેન દ્વારા પ્રયોગશાળાની બહાર ભૂખંડો પર કરવામાં આવેલ લાંબા સમયના નિવસન તંત્રના પ્રયોગો આ વિશે કેટલાક કામચલાઉ જવાબો પૂરા પાડે છે. તો ડેવિડ ટિલમેને બહુ સારું એવું કામ કર્યું કે પ્રયોગશાળાની બહાર જે કાંઈ ભૂખંડો છે એની અંદર કામચલાઉ જવાબો પૂરા પાડવા માટેનો એણે કેટલાક અવલોકનો કર્યા હતા, જે આપણે જોઈએ. ટિલમેનને જોવા મળ્યું કે વધુ જાતિઓ ધરાવતા ભૂખંડો એ કુલ જૈવભારમાં વર્ષે વર્ષે ઓછો ફેરફાર દર્શાવતા હતા. તો એને તરત જ ખ્યાલ આવ્યો, અવલોકન કર્યું એટલે. કોને? તો કે ડેવિડ ટિલમેનને, કે જે કાંઈ ભૂખંડો છે જેની અંદર જાતિ વિવિધતા વધારે છે તો એનો જૈવભાર પણ વર્ષે વર્ષે ફેરફાર ઓછો દર્શાવે છે. ઓકે, તેઓએ તેમના પ્રયોગોમાં એ પણ દર્શાવ્યું કે વધતી જતી વિવિધતાએ તેની ઊંચી ઉત્પાદકતામાં ફાળો આપ્યો હતો. તો જેમ જેમ ભૂખંડો છે એમાં જૈવ વિસ્તારમાં વધારો થશે, જૈવભારમાં વધારો થાય એટલે એમાં કોઈ ફેરફાર નથી જોવા મળતો, તો ઊંચી ઉત્પાદકતા પણ ધરાવતા હોય એમ આપણે કહી શકીએ. કેમ કે જેમ જાતિ વિવિધતા વધારે એમ ઉત્પાદકતા પણ વધારે. તો વધુ ઉચ્ચ ઉત્પાદકતામાં ફાળો આપ્યો હતો એવું ડેવિડ ટિલમેને સૂચવ્યું છે. તેમ છતાં આપણે સંપૂર્ણપણે જાણતા નથી કે જાતિ સમૃદ્ધિ કેવી રીતે નિવસન તંત્રને સારું કે તંદુરસ્ત બનાવી રાખવામાં સહયોગ આપે છે. તેમ છતાં પણ આજની તારીખમાં આપણને તો ખ્યાલ જ નથી કે ખરેખર જાતિ સમૃદ્ધિ કેવી રીતે નિવસન તંત્રને તંદુરસ્ત બનાવે છે. ઓકે, ખરેખર પર્યાવરણમાં વનસ્પતિઓનો ફાળો અમૂલ્ય છે, ઔષધની દ્રષ્ટિએ, લોક વનસ્પતિ શાસ્ત્રીય દ્રષ્ટિએ. ઓકે, તો સુશોભન માટે. તેમ છતાં પણ જાતિ સમૃદ્ધિ કેવી રીતે નિવસન તંત્રને તંદુરસ્ત રાખે છે એ આપણે જાણતા નથી. આપણે ખ્યાલ છે કે સમજણ પૂરતું જાણીએ છીએ કે સમૃદ્ધ જૈવ વિવિધતા એ ફક્ત નિવસન તંત્રની તંદુરસ્તી માટે જ આવશ્યક નથી, પરંતુ આ ગ્રહ પર માનવ જાતિના લાંબા અસ્તિત્વ કે જીવન ટકાવી રાખવા માટે પણ અનિવાર્ય છે. જોકે તમે, હું, આપણે બધા જાણીએ તો છીએ જ કે આપણી આસપાસનું પર્યાવરણ જેટલું જૈવ વિવિધતા સભર હશે એટલું જ આ ગ્રહ ઉપર માનવ જાતિ લાંબુ જીવન જીવી શકશે. ઓકે, એટલું તો આપણને સામાન્ય ખ્યાલ છે જ. આ સમયે જ્યારે આપણે એકદમ ઘટતા જતા દરની ગતિએ જાતિઓ ગુમાવી રહ્યા છીએ, ત્યારે કોઈ કદાચ પૂછે
કે જો કેટલીક જાતિઓ લુપ્ત થઈ જાય તો શું આ બાબત આપણા માટે ખરેખર મહત્ત્વની છે? ઘણી વખત ધારો કે કોઈ અચાનક આપણને પૂછે કે પૃથ્વી ઉપર જે જાતિ વિવિધતા જોવા મળે છે એમાંથી અમુક જાતિઓ દૂર થઈ જાય તો આપણને કોઈ પ્રોબ્લેમ ખરો? તો ખરેખર બહુ મોટો પ્રોબ્લેમ થાય, કારણ કે દરેક જીવનું મહત્ત્વ છે. એક જીવ બીજા જીવ ઉપર આધાર રાખે છે. આપણે જોઈ ગયા આગળ ઉપર, ઓકે, 13મા ચેપ્ટરમાં. તો પ્રકૃતિની અંદર આહાર શૃંખલાની જાળવણી માટે દરેક સજીવનું હોવું મહત્ત્વ છે. જો નહીં હોય તો આહાર શૃંખલામાં વિક્ષેપ પડે અને કદાચ સમગ્ર વિનાશ પણ થાય એવી સંભાવનાઓ વધી શકે. જો પશ્ચિમ ઘાટના વૃક્ષો પર જોવા મળતી દેડકાની એક જાતિ હંમેશા માટે વિલુપ્ત થઈ જાય તો શું પશ્ચિમ ઘાટના નિવસનતંત્રો ઓછા ક્રિયાશીલ બની જશે? તો આપણે એમ કહી શકીએ કે હા. કારણ તો કે દેડકા ઉપર જે આધાર રાખનારા પ્રાણીઓ હશે એને પોતાનો ખોરાક નહીં મળે તો એ પણ પ્રાણીઓની જાતિઓ જે છે નાશ પામશે. તો એક પછી એક એકબીજા ઉપર આધાર રાખનારા પ્રાણીઓ હશે ધીમે ધીમે લુપ્ત થતા જશે. તો આવી રીતે આહાર શૃંખલામાં વિક્ષેપ પડતો હોય છે. તો ખરેખર એ નુકસાનકારક છે. જો પૃથ્વી પર કીડીઓની 20,000 જાતિઓને બદલે આપણી પાસે માત્ર 15,000 જાતિઓ જ રહે તો ત્યારે કહ્યું કે તે આપણા જીવનની ગુણવત્તા પર કેવી રીતે અસર કરે છે. તો ઘણી બધી કીડીની જે અલગ અલગ પ્રકારની જાતિઓ હોય તો એના ઉપર બીજા જે કંઈ પક્ષીઓ હોય આધાર રાખતા હોય છે. બધી જ જગ્યાએ એક સરખા પ્રકારની કીડીઓ નહીં જોવા મળતી હોય, જુદા જુદા પ્રદેશમાં જુદા જુદા પ્રકારની જોવા મળતી હોય છે. તો એના ઉપર જે પક્ષીઓ આધાર રાખતા છે ધીમે ધીમે લુપ્ત થતા જશે. તો ખરેખર આપણા જીવન ઉપર પણ એની ઘણી બધી અસરો પડતી હોય છે. આવા સરળ પ્રશ્નોના કોઈ સીધો જવાબ નથી, પરંતુ સ્ટેનફોર્ડના પરિસ્થિતિવિદ પોલ એહરલિક દ્વારા ઉપયોગમાં કરવામાં આવેલી સાદૃશ્યતા ધ રિવેટ પ્રોપર પૂર્વધારણા દ્વારા આપણે યોગ્ય વિચાર કે પરિપ્રેક્ષ્ય વિકસિત કરી શકીએ છીએ. તો ખરેખર આપણે જો આવા પ્રશ્નોના જવાબ મેળવવા હોય કે અલગ અલગ જાતિઓ છે એ ધીમે ધીમે લુપ્ત થાય તો એનાથી માનવ સમુદાયને કેટલું નુકસાન, તો અહીંયા સ્ટેનફોર્ડના એક પરિસ્થિતિવિદ છે જેનું નામ છે પોલ એહરલિક. એણે એક સરસ મજાની પૂર્વધારણા રજૂ કરી છે ધી રિવેટ પોપરની. જોઈએ આપણે સરસ મજાના ઉદાહરણ સાથે એણે આપણને જણાવ્યું છે કે કેવી રીતે વિનાશ થઈ શકે છે. એક વિમાન જેમાં નિવસન તંત્રના બધા જ ભાગોને 1000 ખીલીઓના ઉપયોગ દ્વારા એકસાથે જોડવામાં આવે છે. તો અહીંયા ખાલી આપણે કલ્પના રૂપે એક વિમાન ધારવાનું છે જેમાં આપણે બધા મુસાફરો મુસાફરી કરતા હોઈએ. હજારો ભાગોને એટલે કે વિમાનને બનાવવા માટે જે કાંઈ પૂર્જાઓ છે એને જોડવા માટે હજારો ખીલીઓની જરૂર પડે. ખીલી એટલે આપણે રિવેટ કહીએ, ઓકે. તો અહીંયા રિવેટની જગ્યાએ આપણે જાતિ શબ્દ લેવાનો છે સમજવા માટે કે હજારો જાતિઓ છે, ઓકે, આ નિવસનતંત્રના નિર્માણ માટે. જો વિમાનમાં દરેક મુસાફરો તેમાં જડેલી એક એક રિવેટ ખોલીને તેમના ઘરે લઈ જવાનું શરૂ કરે ત્યારે શરૂઆતમાં તો વિમાનની સુરક્ષાને અસર થશે નહીં. તો શરૂઆતમાં તો એક એક ધીમે ધીમે જાતિ લુપ્ત થતી હોય તો આપણને ખ્યાલ ન આવે, પણ એક સાથે ઘણી બધા જાતિઓ અસ્તિત્વ ગુમાવી દે, લુપ્ત થઈ જાય તો તરત જ આપણને ખ્યાલ આવે. તો એવી જ રીતે નિવસન તંત્રની અંદર તમે ધીમે ધીમે જાતિઓ લુપ્ત થશે તો ખ્યાલ નહીં આવે, પણ એક સમયે ઘણી બધી જાતિઓ જો લુપ્ત થઈ જશે તો આપણને ઘણો બધો ખ્યાલ આવશે. પરંતુ જો વધુને વધુ ખીલીઓ ખોલી દેવામાં આવે કે દૂર કરવામાં આવે ત્યારે કેટલાક સમય પછી વિમાન જોખમી રીતે પડી ભાંગશે. તો એવી જ રીતે નિવસન તંત્રની અંદર ધીમે ધીમે જાતિઓ જો લુપ્ત થવા મળશે તો એક દિવસ એવો આવશે કે નિવસન તંત્રનો સફાયો થઈ જશે, નાશ થઈ જશે. સાથે સાથે એ પણ મહત્વનું છે કે કયો રિવેટ કાઢી નાખવામાં આવ્યો છે. તે પણ નિર્ણાયક કે અંતિમ જોખમી હોઈ શકે છે. ઘણી વખત વિમાનના પૂર્જાઓ જોડ્યા હોય તો અમુક રિવેટ એવા હોય કે જે પૂર્જાઓને જોડી રાખવાનું કામ કરતા હોય, પણ જો એ જ રિવેટને આપણે દૂર કરી દઈએ તો વિમાન પડી ભાંગશે. એવી જ રીતે નિવસન તંત્રમાં ઘણી બધી જાતિઓ એવી છે કોઈ જો જાતિઓને લુપ્ત કરવામાં આવે તો સમગ્ર નિવસન તંત્ર નાશ પામશે. વિમાનની અંદરની બાજુએ બેઠકો કે બારીઓ પરના થોડા રિવેટ્સની નુકસાની કરતાં તેની પાંખો પર રહેલા રિવેટ્સની ખોટ કે નુકસાની દેખીતી રીતે વિમાનને સલામતી માટે ગંભીર જોખમ છે. તો ખરેખર નિવસન તંત્રમાં જે જાતિઓ લુપ્ત થાય છે એ આ નુકસાનકારક છે એમ આપણે કહી શકીએ. તો અહીંયા વિમાનનું ઉદાહરણ છે એને નિવસન તંત્ર સાથે સરખામણી કરેલી છે અને આવું સરસ મજાનું ઉદાહરણ રજૂ કરનાર છે પરિસ્થિતિવિદ છે પોલ એહરલિક.
તો એના મત મુજબ ખરેખર આપણે વિમાનની પાંખોની રિવેટ્સને અહીં નિવસનતંત્રની મુખ્ય જાતિઓ સાથે તુલના કરવામાં આવી છે. તો જેવી રીતે વિમાનની પાંખોને જોડી રાખવા માટે રિવેટ્સ મહત્વની ભૂમિકા ભજવે છે, એવી જ રીતે નિવસનતંત્રને સંતુલિત રાખવા માટે ઘણી બધી જાતિઓનું હોવું જરૂરી છે. જો જાતિઓ લુપ્ત થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો નિવસનતંત્ર છે નાશ પામશે, એમ આપણે કહી શકીએ. ચાલો, તો આપણે જે ટોપિક ભણ્યા તો એમાં આપણને ખ્યાલ આવ્યો કે નિવસનતંત્રમાં દરેક જાતિઓ છે એનું અસ્તિત્વ હોવું જરૂરી છે. જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની એટલે કે લોસ ઓફ બાયોડાયવર્સિટી. તો ઘણી બધી જાતિઓ છે પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે ગુમાવી રહી છે. તો અહીંયા કેટલીક જાતિઓનો ઉલ્લેખ કરેલો છે, એના ઉપરથી આપણે માહિતી મેળવીએ કે ભૂતકાળની અંદર કઈ કઈ જાતિઓ જોવા મળતી હતી જે આજની તારીખમાં લુપ્ત થઈ ગઈ છે. જ્યારે કોઈ નવી જાતિઓનો પૃથ્વીના ખજાના તરીકે ઉમેરો કરવામાં આવે છે ત્યારે તે શંકાસ્પદ લાગે છે, પરંતુ તેમના સતત નિરંતર નુકસાન વિશે કોઈ શંકા નથી. આજની તારીખમાં પણ પૃથ્વીની અંદર ઘણી બધી જાતિઓ અસ્તિત્વ તો ધરાવે જ છે, પણ ધીમે ધીમે ઘણી બધી જાતિઓ વિદ્યાર્થી મિત્રો લુપ્ત થઈ રહી છે. તો એના વિશે પણ આપણે શંકા તો કરવી જ જોઈએ, કેમ કે એના નુકસાન વિશે આપણે કોઈ શંકા નથી. આપણા ગ્રહની જૈવિક સંપદા ખૂબ જ ઝડપથી ઘટી રહી છે. તમે આજે જોવો છો ધીમે ધીમે આપણી જે જૈવ વિવિધતા છે એમાં ઘટાડો થાય છે. કોઈ ને કોઈ માનવ આર્થિક પ્રવૃત્તિના સ્વાર્થ માટે પોતે જંગલોની અંદર વૃક્ષોને કાપે છે, સિમેન્ટ કોન્ક્રીટના જંગલો બનાવે છે. આજે આપણી નજર સામે આપણને જોવા મળે છે. તો ધીમે ધીમે આપણે આપણી જૈવ સંપદામાં ઘટાડો કરી રહ્યા છીએ એમ કહી શકીએ. અને અપેક્ષિત આંગળી સ્પષ્ટપણે માનવ પ્રવૃત્તિઓ તરફ ચીંધાઈ રહી છે. તો આપણે સ્વાભાવિક છે કે આ સૃષ્ટિ ઉપર સૌથી બુદ્ધિશાળી જીવ કોણ? તો આપણે એમ કહી શકીએ મનુષ્ય. તો આ બધું કરે છે કોણ? આવી બધી આર્થિક સ્વાર્થ માટે પોતે મનુષ્ય આવી બધી પ્રવૃત્તિઓ કરે છે. એનાથી આપણું જે કાંઈ નિવસનતંત્ર છે એની અંદર અસમતુલા પેદા થાય છે. જોઈએ આપણે એક ઉદાહરણ. માનવીઓ દ્વારા ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓના વસાહતીકરણને કારણે ત્યાં સ્થાનિક પક્ષીઓની 200થી પણ વધારે જાતિઓ લુપ્ત થઈ ગયા. આ તો ખાલી એક નાનકડું ઉદાહરણ આપ્યું કે પેસિફિક મહાસાગર છે એમાં કોઈ બરફાચ્છાદિત ટાપુ હતો, ત્યાં વસાહત કરવામાં આવી, મનુષ્ય માટે રહેવાની જગ્યા કરવામાં આવી, તો ત્યાં ઘણી બધી સ્થાનિક જાતિઓ હતી પક્ષીઓની 200 જેટલી, એ દૂર થઈ ગઈ વસાહતો નિર્માણ કરવા માટે. તો ખરેખર મનુષ્ય પોતાના આર્થિક સ્વાર્થ માટે પક્ષીઓની જાતિઓને દૂર કરી દીધી. પક્ષીઓની જાતિઓને એણે નથી દૂર કરી, પણ જ્યારે એણે ત્યાંના સ્થાયી વૃક્ષો હોય એને દૂર કર્યા હોય તો વૃક્ષો ઉપર નભનારા જે પક્ષીઓ હશે એ પણ ધીમે ધીમે દૂર થઈ જશે. અહીંયા એક યાદી આપેલી છે, IUCN ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ એનું પૂરું નામ છે. એ દર વર્ષે રેડ લિસ્ટ બહાર પાડતું હોય છે. તો રેડ લિસ્ટ 2004ના દસ્તાવેજી પુરાવાઓ પ્રમાણે પાછલા 500 વર્ષોમાં 784 જાતિઓ, જેમાં કોનો સમાવેશ થાય છે? તો કે 338 પૃષ્ઠવંશીઓ, 359 અપૃષ્ઠવંશીઓ, 87 વનસ્પતિ જાતિઓનો સમાવેશ લુપ્ત થઈ ગઈ છે. તો વિચાર કરો, અહીંયા તો IUCNએ જ્યારે રેડ લિસ્ટ 2004માં બહાર પાડ્યું એની અંદર છેલ્લા 500 વર્ષોમાં 784 જાતિઓ લુપ્ત થઈ ગઈ એવું દર્શાવેલું છે. તો ખરેખર આપણી માટે ખૂબ જ ભયજનક સંકેત કહેવાય. જો આપણે આ જાતિઓને સાચવણી નહીં કરીએ તો આવનારા દિવસોમાં ઘણી બધી બીજી પણ છેલ્લા 500 વર્ષોની અંદર બીજી પણ 1000 જાતિઓ કદાચ લુપ્ત થઈ જાય તો નવાય નહીં. તો આપણે બધાએ શું કરવું પડે? તો કે પર્યાવરણનું જતન કરવું પડે. તો આપણે જોઈએ ભૂતકાળમાં કઈ કઈ જાતિઓ આ સૃષ્ટિ ઉપર હતી જે આજની તારીખમાં જોવા મળતી નથી. તાજેતરની લુપ્ત જાતિઓના કેટલાક ઉદાહરણમાં ડોડો ક્યાં જોવા મળતું? તો કે મોરેશિયસ ટાપુ ઉપર જોવા મળતું પ્રાણી પક્ષી છે. તો ડોડો નામનું પક્ષી આજે નથી જોવા મળતું. બતક જેવું દેખાતું હતું. આજે આપણે જોવું હોય તો ખાલી શબ્દ આપણને સાંભળવા મળે. તો એનો મિનિંગ એમ કે ભૂતકાળની અંદર આ સૃષ્ટિ ઉપર ડોડો નામનું પક્ષી હતું જે આજે નથી જોવા મળતું. ક્વેગા આફ્રિકામાં જોવા મળતું ગધેડા જેવું પ્રાણી. થાઇલેસિન ઓસ્ટ્રેલિયા, સ્ટીલર સી કાવ રશિયા અને વાઘની 3 ઉપજાતિઓ બાલી, જાવાન અને કાસ્પિયન છે. તો ભારતની અંદર 3 ઉપજાતિ જોવા મળતી, બાલી, કાસ્પિયન ને જાવાન, જે આજની તારીખમાં આપણને નથી જોવા મળતી, લુપ્ત થઈ ગઈ છે.
છેલ્લા 20 વર્ષોમાં 27 જાતિઓ અદૃશ્ય થવાના સાક્ષી રહ્યા છે. તો વિચાર કરો, આપણી સામેથી 27 જાતિઓ છે લુપ્ત થઈ ગઈ, તો એ ખરેખર નુકસાનકારક કહેવાય. તો આપણે આમાંથી શું શીખ મેળવવી જોઈએ કે જે કંઈ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે જાતિઓ, એ ન થવી જોઈએ. અહેવાલોનું કાળજીપૂર્વક આંકડાકીય પૃથ્થકરણ દર્શાવે છે કે સમગ્ર વર્ગકોનું વિલોપન એ યાદચ્છિક નથી. તો અહીંયા આપણને રેન્ડમલી નથી આપ્યું. ઓકે, તો ખરેખર આપણે આ ડેટા ઉપરથી માહિતી શું પ્રાપ્ત થાય છે? તો તમે કહી શકો કે દિન પ્રતિદિન જે કાંઈ વસ્તુઓ પર્યાવરણમાં જોવા મળતી હતી સમગ્ર જીવાવરણમાં, જે આજે નથી જોવા મળતી, જેમ કે ઉભયજીવીઓ જેવા કેટલાક જૂથો લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ લાગે છે. તો અત્યારે આપણે જોઈએ છીએ, આપણે પશ્ચિમ ઘાટમાં સૌથી વધારે કોણ જોવા મળે? તો કે ઉભયજીવી. તો ઉભયજીવીઓની લુપ્ત થવાની સંભાવના ખરી એવું આપણને દેખાઈ આવે છે. લુપ્તતાના ભયાનક દ્રશ્યમાં ઉમેરો કરતાં એ પણ હકીકત છે કે વિશ્વવ્યાપી 15,500 કરતાં પણ વધારે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. તો અત્યારે આપણે વિશ્વવ્યાપી જો માહિતી પ્રાપ્ત કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ વિશ્વમાં 15,500 કરતાં પણ જો આપણે જાતિઓનું ધ્યાન નહીં રાખીએ તો આવનારા દિવસોમાં લુપ્ત થવાનો ભય છે. વર્તમાન વિશ્વમાં બધી જ પક્ષી જાતિઓના 12%થી બધી જ સસ્તન જાતિઓના 23%, બધી જ ઉભયજીવી જાતિઓના 32% અને બધી જ અનાવૃત બીજધારીઓના 31% જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરે છે કે વિનાશના આરે આવીને ઊભી છે. તો વિદ્યાર્થી મિત્રો, વિચાર કરો તમે, અહીંયા જુદી જુદી અલગ અલગ જાતિઓની વાત કરી છે, પક્ષી, સસ્તન, ઉભયજીવી. તો દરેક જાતિઓ ઉપર ભયનો વિનાશ મંડરાઈ રહ્યો છે એમ આપણે કહી શકીએ. તો ભયના આરે આવીને ઊભી છે, વિનાશના આરે આવીને ઊભી છે એવી કેટલીક જાતિઓ અહીંયા આંકડાકીય માહિતી આપેલી છે. અશ્મિ અહેવાલોના માધ્યમ દ્વારા પૃથ્વી પરના જીવનના ઇતિહાસના અભ્યાસ પરથી આપણે જાણ્યું કે જાતિઓનું મોટા પાયે થતું નુકસાન જે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ તેવું અગાઉ મનુષ્ય જાતિના અવતરણ પહેલાં પણ થયું છે. તો ખરેખર આપણે અહીંયા અસ્તિત્વમાં આવ્યા એ પહેલાં પણ ઘણી બધી અશ્મિઓના અહેવાલ ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે આ પૃથ્વી ઉપર ઘણા બધા ભૂતકાળની અંદર પણ એવું થયું છે કે ઘણી બધી જાતિઓ લુપ્ત થઈ છે, એનું નુકસાન આપણે ભોગવ્યું છે. ઓકે, આપણા અવતરણ પહેલાં. લાંબા સમય દરમિયાન લગભગ 3 બિલિયન વર્ષ પહેલાં જ્યારથી પૃથ્વી પર જીવનો ઉદ્ભવ તથા વૈવિધ્યકરણ થયું છે ત્યારથી આજ સુધીમાં 5 વખત જાતિઓના સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ થયો છે. તો આપણા અવતરણ થયા, ઓકે, જીવનો ઉદ્ભવ થયો અને વૈવિધ્યકરણ થયું, એ પછીથી આજ સુધી આપણે જોઈએ તો સામૂહિક રીતે જાતિ વિલોપન છે આવું 5 વાર થઈ ગયું છે. એટલે કે સમગ્ર પૃથ્વીનો વિનાશ 5 વાર થઈ ગયેલો જોવા મળે છે. ઓકે, વર્તમાન સમયમાં 6ઠ્ઠી વારનું વિલોપન કે વિનાશ પ્રગતિ પર છે. આજે આપણે જ્યારે આ લુપ્ત જાતિઓના આંકડા મેળવીએ છીએ તો એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે 6ઠ્ઠી વખત કદાચ સમગ્ર વિશ્વનો વિનાશ થાય તો પણ એ નોંધનીય છે, કારણ કે ધીમે ધીમે વિનાશ થવાનું શરૂ થઈ ગયું છે એવું આપણે કહી શકીએ. તે પહેલાંના 5 ઘટનાક્રમથી કેવા પ્રકાર અલગ હશે? તફાવત ફક્ત તેના દરમાં છે. વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર એ માનવ અસ્તિત્વના સમય પૂર્વે થવાવાળા વિલોપન કરતાં 100થી 1000 ગણો ઝડપી આંકવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈ શકીએ છીએ કે કેટલો બધો વિનાશ છે એ આપણને આંકડાકીય માહિતી દ્વારા ખ્યાલ આવે છે. જો આપણે ધ્યાન નહીં આપીએ તો વર્તમાન સમયમાં 100થી 1000 ગણો તો ઝડપી આંકવામાં આવ્યો છે વિલોપનનો દર, એ મે બી વધી પણ શકે. અને આ ઝડપી દર માટે આપણી ક્રિયાવિધિઓ જ જવાબદાર છે. તો એના માટે માનવ છે, મનુષ્ય છે, પોતે સ્વાર્થ માટે ઘણું બધું કામ કરે છે. તો ખરેખર આ પરિબળ એક બહુ મોટું કહેવાય કે જેને આપણે સ્વાર્થ માટે જ જે કાંઈ છે આર્થિક લાભ મેળવવા માટે વનસ્પતિઓનો નાશ કરે છે, પ્રાણીઓનો ધીમે ધીમે સફાયો થાય છે. પરિસ્થિતિવિદોને ચિંતાજનક ચેતવણી છે કે જો જાતિનો ઘટાડો આ વર્તમાન સિલસિલો સતત ચાલુ રહ્યો તો આવતા 100 વર્ષની અંદર જ પૃથ્વી પરની તમામ જાતિઓની લગભગ અડધા ભાગની જાતિઓ વિલુપ્ત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજી શકીએ છીએ કે જો આવો સિલસિલો સતત ચાલુ રહે તો 100 વર્ષોની અંદર જ સમગ્ર પૃથ્વીનો નાશ થઈ જશે એમ આપણે કહી શકીએ. સામાન્ય રીતે કોઈ પ્રદેશમાં જૈવ વિવિધતાને નુકસાન થવાથી વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો થાય છે, એ પણ આપણને ખ્યાલ છે.
કે સામાન્યપણે જો કોઈ પણ જૈવ વિવિધતા ધીમે ધીમે ઘટે તો એનું વનસ્પતિ ઉત્પાદન હોય એ પણ એની ઉપર નભનારા જે પ્રાણીઓ પશુઓ છે એ જ નાશ પામ્યા છે, તો એના ઉત્પાદનમાં પણ ઘટાડો થશે. દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવો તરફ નિમ્ન પ્રતિરોધન, તો કુદરતી આફતો પણ સર્જાય કેમ કે આહાર શૃંખલામાં વિક્ષેપ થાય એટલા માટે. વનસ્પતિ ઉત્પાદકતા, પાણીનો ઉપયોગ અને જંતુ તથા રોગચક્ર જેવી કેટલીક નિવસનતંત્રકીય પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલતા વધવા પામી છે. તો આજે તમે જુઓ છો ડગલે ને પગલે આપણને રોગચાળો જોવા મળે છે. તો એ શું છે? આપણે આ બધી જાતિઓ લુપ્ત થાય છે એનું પરિણામ આપણે ભોગવીએ છીએ. તો ખરેખર આ સૃષ્ટિમાં બધી જ જાતિઓનું આપણે જતન કરવું જોઈએ, માવજત કરવી જોઈએ. પર્યાવરણનું જતન આપણે કરવું જોઈએ, કારણ કે જો નહીં કરીએ તો જાતિઓ ધીમે ધીમે લુપ્ત થશે. તો આ વિનાશ થવાનું શરૂ થઈ ગયું છે. તો આપણે ખરેખર ધ્યાનમાં લેવું પડશે અને પર્યાવરણનું જતન કરી આપણે રક્ષણ કરવું પડશે. તો આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે જૈવ વિવિધતાની નુકસાનીના કારણો વિશે સમજણ પ્રાપ્ત કરીશું. હેવ એ નાઇસ ડે. ગુડ ડે.